અમારી જમીન હાર્ડ છે એટલે પાણી પડે ખરું ચોમાસાનું. અમે ગણીએ ખરા કે 90 ઇંચ પાણી પડ્યું, પણ 90 ઇંચમાંથી ભૂગર્ભમાં જતું નથી પાણી પૂરેપૂરું. એટલે એના માટે અમારે જળ સંચય મતલબ કરવો જ પડે, અને જળ ભરાય તો જ ધીરે ધીરે ઉતરે. તળાવ, નદી, ચેકડેમ ટૂંકમાં પાણીને ધરતી ઉપર સંગ્રહ કરી શકે એ બધા જ ધરતીની રક્તવાહિનીઓ. લોહી આપણા શરીરમાં વહેતું રહે છે એટલે આપણે જીવીએ છીએ. તો આ તળાવો પાણીને જળને સંચય કરી શકે, સાચવી શકે એ તમામ સાધનો જો સાબદા રહે છે તો ધરતી આપણી જીવે છે, નહીં તો એ મૃતપ્રાય અવસ્થાએ પહોંચી જાય છે. એટલે જ રણ છે ને એમાં જીવન ક્યાંક દેખાય છે જ્યાં પાણી થોડું ઘણું છે ત્યાં આગળ. બાકી તો બંજર હોય અને રણ હોય, સખત ગરમી હોય ત્યાં જીવન પણ શક્ય નથી. એટલે પાણી હોય ત્યાં જીવન છે. અમે જળસંચયના કાર્યો ઉત્તર ગુજરાતમાં ઘણા મોટા પ્રમાણમાં કરીએ. બહુ આનંદ એ વાતનો છે કે 1000 તળાવ કરવાનો જે લક્ષ્યાંક અમે નક્કી કરેલો, અને 2014-15થી આ મુહિમને શરૂ કરી, ઝુંબેશને જળસંચયની, તળાવો ઊંડા કરવાની, એની ઉપર અમે મહત્તમ ફોકસ કરીએ. અને હવે ધીરે ધીરે આમ રંગ લાવી રહી છે. 375 તળાવો અમે આ સિઝન પૂરી થશે ત્યાં સુધી અમે પૂરા કરીશું. એટલે લગભગ જૂન 10 સુધીમાં. બહુ જ રાજીપો છે ને આ બધું જ કાર્ય સંસ્થા સાથે સંકળાયેલા અનેક સ્વજનો મદદ કરે છે એટલે આ સંપન્ન થઈ શક્યું છે. આજે સાબરકાંઠાના મેધ ગામમાં આવ્યા છીએ, અને મેધ ગામ બહુ અનોખું ગામ છે. અને એમના માટે તો તળાવ અને ચેકડેમ, જેમ મેં કીધું એ પ્રમાણે, એમના માટે જીવવાનો બહુ જ મોટો આધાર છે. અને એ બંને એકદમ સાબદા હોય, પાણી એમાં ભરાય તો એ લોકો ખેતી કરી શકે. પણ મેધગામ અને એના ખેડૂતો બહુ નોખા છે. સ્વાર્થ વૃત્તિ એમનામાં બહુ ઝાઝી નથી. સ્વાર્થી દરેક વ્યક્તિ હોય, પણ એ સમજે છે ધરતીને ક્યાં આરામ આપવાની જરૂર છે. એ પણ આ તળાવ અમને અમારા આદરણીય દિનેશભાઈ યમીન, દિનેશ કાકા અને ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશન, આદરણીય પ્રતુલભાઈ, આ બંનેની પાર્ટનરશિપમાં અને ગામ આની માટી ઉપાડવાનું કામ કરે તો એ રીતે અમે ગાળી રહ્યા છીએ. પણ ગામ બહુ ઉત્સાહી અને સરસ છે. પાણીને લઈને એમને કેવી દિક્કત પડી રહી છે, અને ખાસ કરીને ધરતીને કેવી રીતે આરામ આપે છે અને શું કામ આરામ આપવાની જરૂર છે, એની વાત આપણે એ લોકો પાસેથી પણ સમજીએ. તમે મને જે કીધું પાણીના તળ તમારા કેટલા ફૂટે પહોંચે, અને ખેતીમાં તમારા ત્યાં તમે 1 કે 2 સિઝન જ લો છો, તો એનું કારણ શું? એમ વાવેતરમાં બેન એવું છે કે પહેલાં અમે વાવેતર કરતા તો પહેલાં એવું હતું કે ઘઉં અને અનાજ પકવવાનું, પણ ધીરે ધીરે કપાસનું વાવેતર થયું. એટલે કપાસે 8 મહિનાની ખેતી આવી, પછી દિવેલા આવ્યા તો દિવેલા 12 મહિનાની ખેતી થઈ ગઈ. એટલે પહેલાં ચોમાસું ખેતી કરતા નહીં બહુ, અને રવિ પાક લેતા. રવિ પાક પછી ઉનાળાની કોઈ એટલી ખેતી ના કરતા. આવું દિવસે દિવસે વસ્તીનું પ્રમાણ પણ વધ્યું, એટલે દરેકને આવકનો સ્ત્રોત વધારવો પડે. એટલે 3-3, 4-4 સિઝનનું વાવેતર કરતા ખેડૂતો થઈ ગયા. એના હિસાબે જમીનનું જે લેવલ છે એ ધીરે ધીરે નીચે ગયું. હવે અમે જોવા જઈએ તો પાણીનું લેવલ 25 વર્ષ પહેલાં લગભગ 50 કૂવા જતા ગામમાં. આજે 250 થી 300 કૂવા થઈ ગયા. એક બોરવેલ. દાખલા તરીકે એવા ખેડૂતો છે કે જેને ખુદ એક ખેડૂતે 40 બોરવેલ કર્યા છે. એમાં સક્સેસ 5 બોરવેલ ગયા હોય, પણ એટલું પાણી માટે જે જહેમત કરવી પડે છે. એના માટે એવું કેવું છે કે તળાવો છે, બીજું એક ચેકડેમનો જે સંગ્રહ કરવાની જે છે. બરાબર. અમારી જમીન હાર્ડ છે એટલે પાણી પડે ખરું ચોમાસાનું. અમે ગણીએ ખરા કે 90 ઇંચ પાણી પડ્યું, પણ 90 ઇંચમાંથી ભૂગર્ભમાં જતું નથી પાણી પૂરેપૂરું. એટલે એના માટે અમારે જળ સંચય મતલબ કરવો જ પડે, અને જળ ભરાય તો જ ધીરે ધીરે ઉતરે, અને એ જ થાય તો અમારું પાણીનું લેવલ. આમાં એવું કહેવાય કે આ તળાવ આપણું ગાળ્યું અને પછી તળાવ ભરાશે, અને પછી જમીને ધીમે ધીમે પાણી જમીનમાં ઊંડા જશે. એટલે આ તળાવની નીચેના લેવલ પર જેટલા કૂવા હશે ખેડૂતોના, અથવા બોર તો તમારે 100-150 ફૂટથી વધારે કદાચ ઊંડા બોર નહીં થતા હોય. બોર ખરા, અમુક 400 ફૂટે બોર ખરા. પણ ઉપલા લેવલ પર આ તમારા કૂવા રિચાર્જ થાય, તળાવ જો સરખું ઉપલા લેવલે રિચાર્જ થાય, અને એ કાયમી માટે અમારું ધીરે ધીરે આ લેવલ વધી જાય બેન. હવે આ તળાવ છે તો એક આ વખતે ખોદવાનું થાય તો 50% ભરાતું હતું, એની જગ્યાએ બીજું 50% ભરાય. એ રીતે પાણીનું જે લેવલ છે કે ભાઈ આટલું ભરાય છે તો એટલું પાણી ડબલ ભરાશે. એટલે આમાં એવું થાય કે જ્યાં સુધી કૂવા તળાવ ભરાયેલું રહે ત્યાં સુધી તમારા કૂવા પણ સજીવન રહે. એના જેવું પછી પાણીનું લેવલ કયા મહિનાથી કૂવાઓમાં નીચે જવાનું શરૂ થાય? પાણીનું લેવલ છે ને બેન, એ લગભગ 12મા મહિના પછી
ફૂટ બરાબર. પણ જો આ તળાવ આપણે અત્યારે ગાળ્યું છે, હવે ખાસું માની લો કે 12માંથી બીજા મહિનામાં લેવલ તૂટે કે હા. ઘઉં ઊંબીમાં આવે ઘઉં બરાબર છે, વાવેતરમાં, એટલે દરેકને એ વખતે રીંગોએ ચાલુ થાય કે ભાઈ આપણે પાણી ખૂટ્યું છે બરાબર અને છે. પાણી કરવું પડે. બરાબર. એટલે 2-2.5 મહિનાનો વધારો આમાં આપણને મળે. અને હજી એ આ પ્રકારે આપણા તળાવો જો વધારે ઊંડા થતા જાય તો કદાચ આખી સિઝન પણ આપણને પાણી મળે એવું કહી શકાય. સિઝન અને પ્રકૃતિ વર્ષો પછી જે આપણે પ્રકૃતિ છે કે ઝાડ છે એ પાણીના લેવલ પર ટકેલા છે. બરાબર, આજે જે ઝાડ છે, ઝાડને કોઈ આપણે સિંચાઈ કરવાના નથી, પ્રકૃતિના ઝાડ બરાબર છે. છે. એટલે એ ઝાડ છે એ લગભગ 25-30 ફૂટે પાણી હોય ને તો એ ઝાડ ટકી ઉનાળામાં શકે. મતલબ કે ગ્રીનરી રહે. બરાબર, અને ખરી જરૂર પાનખર છે ઉનાળામાં આવે છે, એટલે પ્રકૃતિ માટે સારું. પ્રકૃતિ બરાબર છે. જો આમ નામ રહે તો પ્રકૃતિ ખલાસ થઈ જાય. જો 100 આ ફૂટથી બહુ 150 ફૂટ બહુ નીચે જ જાય મહત્વની પાણીનું level. વાત છે. બધા મને હંમેશા એવું કહેતા હોય છે કે બેન તળાવો શું કામ, તમે રિચાર્જ બોરવેલ કરી નાખો ને સીધા 600 ફૂટે પાણી ઉતાર દો એટલે ત્યાંથી પછી આપણે બોર કર્યો એમાં આપણને પાણી મળે. હું હંમેશા એવું માનું છું કે આપણે સ્વાર્થ જ આમાં આપણો જોઈએ છે, કેમ કે 600 ફૂટે પાણી હું ઉતારું અને મારા બોર 600 ફૂટનો હોય તો મને પાણી મળે. પણ એમણે બહુ અગત્યની વાત કરી કે બોર તો બરાબર છે, પણ તળાવો જો ભરાય છે તો સમગ્ર પ્રકૃતિ ચેતનવંતી અને જીવંત રહે છે, કેમ કે ઉપલા સ્તરમાં પાણી રહેવાનું છે. એટલે ઝાડ જે સીમમાં છે એને કોઈ પાણી આપવા નથી જવાનું, એ પોતાની મેળે આ પાણીને પોતાની રીતે એ લઈ શકશે ને પોતે જીવંત રહેવાના છે. તો આ બહુ મજાની વાત છે, મારા ખ્યાલથી દરેકે સમજવા જેવી પણ છે. મેધમાં તળાવો કેટલા તમે કહી શકતા હોય તો તમે કહો, જેને કહેવું મેધમાં કુલ 13 તળાવ. 13 તળાવ, અને બધા જ સરસ ઊંડા કે લગભગ 50% તો પૂરેપૂરા ઊંડા છે. બરાબર છે. 50% એટલે કદાચ આ વ્યવસ્થા જે કરી હશે આપણા ઘડિયાઓએ, આપણી જે ગામને ટકવા માટે થઈને, તો આ 13 તળાવો કરવાની કદાચ જરૂર ના પડી હોત એમ. એટલે તમે જે નાનપણમાં પાણી જોયું હશે ને અત્યારે એમાં શું ફેર કેટલો છે એને કહો. પહેલા બેન લગભગ શિયાળામાં પાણી અમારા જે ઓઘા ખરા ને, મતલબ જે નાના મોટા ઓઘા, શિયાળા સુધી ઠેઠ સિંચાઈ સુધી પાણી એમાં રહેતું. એટલે કાંઈ પાણી પીવું હોય, વન્ય પ્રાણીને પીવું હોય કે કોઈ બીને પીવું હોય તો એ લેવલે પીતા. એટલે પહેલાં એવું હતું કે નદીઓથી ના વાંઘાથી પાણી પીવાતું. ધીરે ધીરે મશીનરી આવી એટલે મશીનથી પાણી ખીચતા થાય, એમ લેવલ ઊંડું જતું ગયું. પછી ધીરે રહીને લાઇટનું આવ્યું, એટલે લાઇટનાથી બોરવેલ થયા, મોટરો ઉતરી, પછી કૂવા ઊંડા થતા ગયા. એટલે જે 25-20 ફૂટે વરસાદ હુંદીમાં પાણી રહેતું, 20 ફૂટ 15 ફૂટમાં પાણી રહેતું, એ પાણી આજે 100 ફૂટે જતું રહે છે વરસાદ પડતો પડતો. એટલે એ પાણીનું લેવલ છે એનાથી નીચે ના જવું જોઈએ. પાણી એવું છે કે દરેકની સિયારી મિલકત છે. આજે હું નુકસાન કરે મારે શું તેમ, દરેક માણસ એવું રાખે કે મારે શું, તો દરેકને સમજવું પડે. જે ગામમાં છે બધાને, દરેક ગામની વાત કરું તો પાણીનું લેવલ આપણા બધાનું હિયારું છે. અને પાણી, હવા અને મતલબ જે ખોરાક એ આપણી જરૂરિયાત, પ્રથમ જરૂરિયાત છે. એને સાચવવી એ ખાસ જરૂરી છે. આપણે એકલા નથી, આ પૃથ્વી પર અનેક જીવ છે, એટલે આપણે દરેક જીવનું પણ વિચારવું પડે. કારણ કે વનસ્પતિ છે તો વનસ્પતિમાં જીવ છે. એ રીતે પ્રકૃતિને સાચવી, અને જો સાચવવું હોય તો પાણી સિવાય કશું નથી. પાણીની ખૂબ જ અછત હોવાના કારણે અમારી સંસ્થા ડૉક્ટર કેયાશો ફાઉન્ડેશન, VSSM અને દિનેશ કાકા અમીન, જેમના સહયોગથી આ મેદ ગામની અંદર સરસ મજાનું તળાવ ઊંડું થઈ રહ્યું છે. પાણીના સહયોગ માટે VSSM ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે. અમારી સંસ્થા ડૉક્ટર કેયાશો ફાઉન્ડેશન આ વિસ્તારની અંદર શૈક્ષણિક કામ કરવા માટે 2012થી કાર્યરત છે. અને આ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની અંદર જોતાં એ ખ્યાલ આવે કે પાણીની ખૂબ જ અછત છે, જેના કારણે આ વિસ્તારની અંદર પાણી ઉપર કામ કરી શકાય એના માટે ડૉક્ટર કેયાશો ફાઉન્ડેશન અને VSSM ઘણા સમયથી કામ કરી રહ્યું છે. આ તળાવ જે મેદની અંદર થઈ રહ્યું છે, જે પથરાળ જમીન છે, અને પાણીનો સંગ્રહ થવાથી આજુબાજુના ખેડૂતોને ખૂબ જ લાભ મળી શકે એમ છે. તો આ સંસ્થા ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે. શિક્ષણની સાથે સાથે ગ્રામ વિકાસ થાય એ માટે ડૉક્ટર કેયાશો ફાઉન્ડેશન ખૂબ જ સુંદર કામ કરી રહ્યું છે. થોડા સમય પહેલાં રિવર્સ બોરવેલ બનાવવાનું કર્યું કોઈકે આવીને, અને એના શું પરિણામ આવે અને ગામના વ્યક્તિઓ પાસેથી આપણે સાંભળીએ શું થયું હતું ને કેટલા તળાવમાં એમણે રિવર્સ બોરવેલ કર્યું. 10 વર્ષ પહેલાં જ્યારે તળાવની અંદર રિચાર્જ માટે જે બોરવેલ કરવામાં આવ્યા, એક તળાવમાં 10 બોર કર્યા હતા, એ અમારા ગામથી ઊંચાણવાળા ભાગમાં 3 તળાવની અંદર એ પ્રોજેક્ટ લાવ્યા અને એ લોકો કર્યું. એના અડીને જે ખેતરોમાં શિયાળાના ટાઈમમાં જે તળાવનું લેવલ 10-10, 15-15 ફૂટે રહેતું હતું,
જ્યારે બોરવેલ કરવામાં આવ્યા એના પછી જે પાણી હતું પાણી ડાઉન થઈ ગયું એટલે એ લોકોનું પાણીનું જે સ્તર હતું એ જે 10-20 ફૂટે હતું એ સીધું 80-90-100 ફૂટે પાણી પહોંચી ગયું. એટલે એમના કૂવામાં પાણી રહ્યું જ નહીં. હા, એવું થઈ પાણી ગયું. ડાઉન ગયું. કારણ કે હવે બોરવેલ જે કર્યા હતા ને એ 150-200 ફૂટ કર્યા હતા અને જે તળાવ વરસાદ પછી 4-5 મહિના સુધી ભરેલું રહેતું હતું એ સીધું વરસાદ ગયા પછી મહિનામાં ડાઉન થઈ ગયું એટલે તળાવ ખાલી થઈ ગયા. બરાબર છે. એટલે એનું અવળું રિએક્શન આવ્યું. એટલે પછી જ્યારે બી તળાવનું કામ ચાલતું હતું એ બોરના જે પાઇપ હતા એ કાઢી અને પથ્થરના અંતિમ ભરીને પછી અમે એને પૂરી દીધા. કરવું પડ્યું. આ આખું થવા પાછળનું મુખ્ય કારણ અહીં તળાવ આ સ્તર પર છે. આ સમજાવવાની તળાવ અહીંયા છે. અહીં જેટલા પણ ખેડૂતોએ એમના બોરવેલ કરતાં કૂવા અહીં સાબરકાંઠામાં બોરવેલના પ્રમાણ કરતાં અને બોરવેલ હોય તો લગભગ 100-150 ફૂટ જૂજ સંખ્યામાં 300-400 ફૂટે જતા હોય પણ બાકી કૂવા મહત્તમ અને 100-150 ફૂટના બોરવેલ એટલે તળાવ અહીંયા હોય તો અહીં જે ખેડૂતો ખેતી કરે છે એ બધાના તળાવ જેમ જેમ ખાલી થતું જાય એટલે નીચે પાણી પર્કોલેટ થાય એમ આ બધા ખેડૂતોના કૂવા જે છે તે જમી અને ભરેલા રહે. હવે આ તળાવમાં બોરવેલ કર્યો એટલે અહીં ધારો કે ખેડૂતના કૂવા છે જે આટલે સુધી છે, તળાવ અહીંયા છે, અહીં બોર કર્યો રિવર્સ એમ અને એ પાણી સીધું અહીંયા લઈ ગયા એટલે એના કારણે અહીં જે ખેડૂતોના કૂવા આટલા સ્તર સુધી હતા એને કોઈ જ બેનિફિટ ના થયો અને છેક 400 ફૂટે પાણી ક્યાંક તો ક્યાંક રસ્તો મળે છે ને ક્યાંક ગયું પણ એનો ફાયદો અહીંના ખેડૂતને ન મળ્યો. એટલે પરિવાર કહું તો જળસંચયનું કાર્ય વૈજ્ઞાનિક ઢબે અને સૌથી અગત્યનું ત્યાંની ભૂમિ ત્યાંની તાસીર એને સમજીને કરવું સૌથી અગત્યનું છે. નહીં તો ઘણી વખતે જેમ અહીંયા ઉલટું રિએક્શન આવ્યું એ પ્રકારની પરિસ્થિતિ પણ થઈ શકે છે. સેમ વસ્તુ જ્યાં જમીનમાં ખારાશ છે, દાખલા તરીકે પાટણ બનાસકાંઠાનો વિસ્તાર પણ એવો કે જ્યાં જમીનમાં 8-10-15 ફૂટે ખારાશ આવી જાય છે તો ત્યાં તમારે કોઈ દિવસ તળાવ 8થી 10 ફૂટ સુધીના ખોદાય જ નહીં. ત્યાં 3-3.5 ફૂટ સુધીના ખોદીને તળાવને પહોળા કરાય જેટલા થઈ શકે એટલા. તો એના કારણે મીઠા પાણીનું ને ખારા પાણીનું તળ એક ભેદ સાથે જળવાયેલું રહે નહીં તો તળ તૂટી જાય તો બહુ જ મોટી તકલીફ થાય. સમગ્ર પ્રકૃતિની ચિંતા કરનાર માણસો આ જગતમાં કેટલા આ એક સવાલ આપણી જાતને પણ આપણે પૂછવાની જરૂર છે. સામાન્ય રીતે માણસ એટલે આ દુનિયાનું સૌથી સ્વાર્થી પ્રાણી. મારું શું અને મને શું મળવાનું છે એનાથી વધારાનો વિચાર એ બહુ ઝાઝો કરે નહીં. આવામાં મેધ અને મેધના જાગૃત સરપંચ અને જાગૃત નાગરિકો બહુ સુંદર રીતે પ્રકૃતિના જતન માટે પણ જળસંચયના કાર્યો કરવાનું માટે કટિબદ્ધ છે. એ જોઈને બહુ જ રાજીપો થાય. અમારા કાર્યકર તોહિદભાઈ સાબરકાંઠામાં એમનું બહુ જ મન હતું સાબરકાંઠા મહેસાણા બંને જિલ્લાઓમાં પાટણ અને બનાસકાંઠામાં જળસંચયના કાર્યો થાય એ જોઈને કે અહીંયા પણ ખૂબ કામ થાય. તો હવે કેવો આનંદ થઈ રહ્યો છે એ પણ અને આ તળાવોને લઈને હવે તમારી પોતાની પણ એક સમજણ ડેવલપ થઈ છે તો એની શું જરૂરિયાતોને એની વિશે વાત કરો. આમ તો પહેલાં આપણે કામ એવું બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પાણીના કામો કરતા પણ એ જોઈને પછી પાણીવાળા અછતવાળા વિસ્તારો છે જેમાં સાબરકાંઠા છે, મહેસાણા છે, ત્યાં ફરવાનું થયું એટલે ત્યાં પણ ડિમાન્ડો હતી કે અહીંયા પણ તળાવો કે ઊંડા કરવાની જરૂર છે. એટલે આમ તો જોવા જઈએ તો પૃથ્વી પર પીવાલાયક પાણી બહુ ઓછા પ્રમાણમાં છે અને જે કેચ કરવાનું છે એ બધા ફ્લેટ છે એકદમ તળાવોને બધું અને એ સાબદા નહીં કરીએ ને તો હજી પરિસ્થિતિ બહુ ખરાબ આવવાની છે. એટલે એ જોઈને પછી મને સાબરકાંઠામાં હું સતત આપને માર્ગદર્શનથી કહેતો કે બેન અહીંયા પણ કરો અને એનો રાજીપો છે કે સાબરકાંઠામાં આપણે કામ શરૂ કર્યું છે અને ખૂબ બધા કામો થયા છે. અત્યાર સુધી આપણે લગભગ 36 તળાવો ઊંડા કર્યા છે અને હજી પણ મને એવું છે કે હા ચેકડેમ પણ ડિસિલ્ટિંગ કરી રહ્યા છે, રિપેરિંગ પણ કરી રહ્યા છીએ અને મને એવું છે કે હજી પણ આપણે 1000 તળાવો આવતા વર્ષોમાં કરીએ ને એવી એક આશા છે. અને મેદ આપણે જે ગામમાં મેં સંપર્ક કર્યો હતો અને ખૂબ ઉત્સાહિત સરપંચ છે અને એમણે કીધું કે સાહેબ અમારા 13 તળાવો છે અને પરિસ્થિતિ એવી છે કે અહીંયા 25 ફૂટે કે અમે પાણી જોયેલું હતું પણ સમય જતાં અત્યારે 80 ફૂટે ગયું છે અને અહીંયા 40 ફૂટે તો બ્લેક સ્ટોન લાગી જાય છે અને પછી પાણીની કોઈ શક્યતા રહેતી નથી. એટલે એમને તળાવો ઊંડા થાય એ જ એના જીવાદોરી છે. બહુ સરસ. આવા તળાવો ઊંડા કરવાનું કાર્ય કરીએ છીએ VSSM થકી
સમયસર સરકારને ખાસ વિનંતી કે સુજલામ સુફલામ અભિયાન એ જો ડિસેમ્બરથી શરૂ થાય ઉત્તર ગુજરાતના, કેમ કે આ બધા અછતવાળા વિસ્તારો છે કે અહીંયા ખૂબ પાણી હોય અને તળાવો 12 મહિના ભરેલા રહે એવું નથી થતું. તો જ્યાં તળાવો સાવ ગામની ભાષામાં કહીએ તો નેડા થઈ ગયા છે, એટલે છીછરા થઈ ગયા છે, એ તળાવો ઊંડા કરવાનું કાર્ય ડિસેમ્બરથી જો શરૂ થાય તો આપણે ઈચ્છિત કામો કરી શકીએ, દોડવું ન પડે છેક વરસાદ આવે ત્યાં સુધી. સૌ જાગીએ, દરેક ગામ જાગે અને આપણે સૌ આપણા ગામના જેટલા પણ જળ સંચયના માધ્યમો છે, તળાવ, કૂવા, ચેકડેમ, જેટલું પણ રિચાર્જ કરવા માટેના માધ્યમો છે બધાને સાબદા કરીએ. અને મેઘરાજા હવે મહેર થવાની છે તો એના માટે આમ પેલી લાલ જાજમ પાથરીને એમને કહીએ કે હવે તમે આવો, અમે તમારી પધરામણી અમારા જલમંદિરોમાં કરાવવા માટે તૈયાર છીએ. આવી રીતે મેઘની જેમ સૌ તૈયાર થાય એવું ઈચ્છીએ. દિનેશ કાકા, આદરણીય પ્રતુલભાઈ, તમારો ઘણો આભાર. તમે આ જલમંદિરના જીર્ણોદ્ધાર માટે સક્રિય સહયોગ કરી રહ્યા છો એ માટે થેન્ક યુ.